હેલો મિત્રો, વાવ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ગીરના જંગલમાં આવેલું એક અલૌકિક અદ્ભુત સ્થાન છે એની મુલાકાત માટે જઈએ છીએ. તો જેને પણ આ જગ્યાનું જે લોકેશન જોઈતું હોય તો એ કોમેન્ટ સેક્શન બોક્સની અંદર છે એ મને કોમેન્ટ કરી અને એડ્રેસ જાણી શકે છે. ખૂબ જ સુંદર મજાનું, જેને આપણે કહી શકીએ કે આખા ગુજરાતનું ઘરેલું એવું જે આપણું આ ગીરનું જંગલ છે એની મધ્યમાં આવેલું એક સુંદર મજાનું એક અલૌકિક ધામ એટલે ચકલેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર છે. તેના સાનિધ્યમાં આપણે જઈ રહ્યા છીએ. ગીરના મધ્ય ભાગમાં આવેલું અને ખૂબ જ રમણીય સ્થળ કે જે જંગલની મધ્યમાં આવેલું છે. જુઓ, શ્રી ચકલેશ્વર હનુમાનજી મંદિર કે જે જંગલની મધ્યમાં આવેલું છે. આપણે હવે જંગલની અંદર રોડ મૂકી અને કાચા રસ્તા પર આગળ વધશું. આ રસ્તાની ખાસિયત એવી છે કે ભાઈ અહીંયા તમને અનેક પ્રકારના પશુ પક્ષીઓ છે એ જોવા મળે છે. ઘણીવાર તો અહીંયા આપણને સાવજ પણ જોવા મળી શકે છે. તો તમામ મિત્રો છે એ અચૂકથી આખો વિડીયો છે એ નિહાળજો. ચોમાસાના કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ છે એ સુંદર મજાની ખીલેલી છે. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે કેવા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ એકદમ લીલી હરિયાળી છે, આપણને નજરે ચડે છે. જોઈ શકો છો તમે એનું સુંદર નયન રમ્ય દ્રશ્ય. આમ તો ગીર એટલે અહીંયા તો જોકે ઘણા બધા વ્યક્તિઓ છે અવારનવાર છે મુલાકાત લેતા હોય છે, તેમજ સ્થાનિક અહીંના જે લોકો છે એ દર શનિવારે મંગળવારે છે આ જગ્યાની અચૂકથી મુલાકાત લે છે. હું પણ અહીંયા ઘણીવાર છે અવારનવાર આવતો હોઉં છું. તો તમે પણ આ સુંદર મજાની અને પવિત્ર એવી જગ્યા છે કે જેનું વાતાવરણ પણ એકદમ શાંત અને આપણને ખૂબ જ મજા પડે એવું છે કે જ્યાં બેસવાથી પણ આપણે એકદમ છે રિલેક્સ થઈ જતા હોઈએ છીએ. આવા જ સ્થળની આપણે મુલાકાત માટે જઈ રહ્યા છીએ. તો કે જંગલથી ઘણું બધું દૂર છે. જો આ સુંદર મજાનું આ જંગલ છે કે જેની અંદર એના જે માલધારી સમાજના લોકો છે એ પોતાની ગાયો ભેંસો છે ને ચરાવવા માટે આવતા હોય છે. જો કેવી માવડીઓ છે એ સુંદર મજાની છે, નાઈ રહી છે, બેઠીઓ છે, ચરે છે. જુઓ, ખૂબ જ અલૌકિક દ્રશ્ય છે એનું કે જ્યાં આવતા તમને એક પણ પ્રકારનો અવાજ છે સંભળાતો નથી. માત્ર ને માત્ર પ્રકૃતિના અવાજો જ છે તમને સાંભળવા છે મળતા હોય છે. ચાલો આગળ જઈએ. તો દાદા છે, આમ તો આખો જે આ વિસ્તાર છે આમાં અવારનવાર છે એ સિંહ છે આપણને જોવા મળે છે, પરંતુ તેમ છતાં પણ એનો જે માલધારી સમાજ છે એ નિડરતાથી પોતાના પશુઓ છે એને ચરાણ કરાવતા હોય છે. ખૂબ જ ચોમાસાના કારણે છે એ રસ્તો થોડો ભયંકર થઈ ગયેલો છે. જો નાની એવી કેળી કે જેને આપણે ચાલીને પસાર કરતા હોઈએ છીએ, ત્યાં હું અને મારો મિત્ર છે એ ખાસ તમારા માટે છે એ આવા રસ્તા પર છે એ ગાડી ચલાવીને એ સ્થળની મુલાકાત માટે આપણે જઈ રહ્યા છીએ. ફરી પાછા આપણે મેઇન રસ્તા પર આવી ગયા છીએ. ટૂંકો રસ્તો થોડો પસંદ કર્યો હતો. જુઓ, ચારે તરફ છે એ વરસાદના કારણે છે એ પાણી ભરેલું તમે નજરે જોઈ શકો છો. અને સુંદરતાની આમ તો પ્રકૃતિ ખરેખર અહીંયા સોળે કળાએ એવી ખીલેલી છે કે જ્યાં બેઠા પછી આપણને ઊભું થવાનું પણ મન થતું નથી. આપણે આપણા અલૌકિક સ્થળની એકદમ નજીક છે પહોંચી ગયા છીએ.
જુઓ, ખૂબ જ સુંદર મજાનો નજારો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને ઘણા બધા વ્યક્તિઓ છે એ મંદિરની મુલાકાત માટે પણ આવેલા છે. ખૂબ જ કઠિનાઈઓથી ભરેલો આ રસ્તો હતો, પરંતુ તેમ છતાં અમે છે એ આ સુંદર મજાના આ સ્થળની મુલાકાત માટે પહોંચી ગયા છીએ. જો ગીરના જંગલની મધ્યમાં રહેલું એક સુંદર મજાનું. ચાલો તો આપણે ચકલેશ્વર હનુમાનજી મહારાજના છે એ દર્શન કરીએ. જય ગિરનારી બાપુ. જો સુંદર મજાનું એકદમ પ્રકૃતિની મધ્યની અંદર છે આવેલું સુંદર મજાનું આ સ્થળ છે. એકદમ સુંદર મજાનું આ સ્થાન છે. ભગવાન શિવ છે અહીંયા બિરાજમાન થયેલા છે. ભગવાન શિવ. જય બજરંગબલી મહારાજ. પવન સુત હનુમાન કી જય. ખોડિયાર માતાજીનું મંદિર છે. ખૂબ જ વિશાળકાય વૃક્ષો છે, તમે જોઈ શકો છો. નવા મંદિરનું નિર્માણ કાર્ય પણ શરૂ જ છે. સંત નિવાસ કે જ્યાં આશ્રમની અંદર રહી અને સેવા ચાકરી કરતા જે સંત છે એમનું નિવાસ સ્થાન છે. એ સિવાય પણ અહીંયા આવતા જે મહેમાનો છે એમના માટે પણ વિશેષ વ્યવસ્થા માટે છે કે અહીંયા સુંદર મજાનું ઓરડાઓ છે એનું નિર્માણ થયેલું છે. સંત નિવાસની પાછળના સ્થાને સુંદર મજાનું બીલીનું વન રહેલું છે. જો ત્યાં તમને કેટલા બધા બીલીના વૃક્ષો છે જોવા મળશે. જો મિત્રો, અલૌકિક વન છે આ, કે જેની અંદર માત્ર ને માત્ર બીલીના વૃક્ષો છે તમને નજરે પડી રહ્યા છે. હવે અહીંયાથી આગળ જે જંગલનું સુંદર મજાનું જે લોકેશન છે કે જે અહીંયા બેસી અને આપણે જેને નિહાળી શકીએ છીએ એવા લોકેશનની મુલાકાત માટે આપણે જઈએ. તો ચાલો હું તમને બધાને છે એ ત્યાં લઈ જાઉં છું. મંદિરની સામે જ રહેલો એક નાનો એવો જે પર્વત છે એના ઉપર આપણે ચડી અને આગળનું જે લોકેશન છે કે જેને આપણે પ્રકૃતિનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ આપી શકીએ એવો સુંદર મજાનો જે નજારો છે એ આપણી નજરે છે એ ચડવા જઈ રહ્યો છે. બેસવા માટેની સુંદર મજાની પ્રકૃતિ છે એ રચના છે કરેલી છે કે અહીંયા આપણે બેસી અને પ્રકૃતિના સુંદર મજાના જે નજારાને છે માણી શકીએ છીએ. જુઓ, બસ માત્ર ને માત્ર અહીંયા બેઠા જ રહીએ, આ પ્રકૃતિને માણ્યા જ કરીએ એવો અહેસાસ છે આપણને થશે. અહીંયા કોઈ પણ પ્રકારના અવાજો આપણને અહીંયા સાંભળવા મળતા નથી. માત્ર ને માત્ર એકદમ નીરવ અને શાંત પ્રકૃતિ. ચાલો મિત્રો, હવે ફરી પાછા આપણે સુંદર મજાના દર્શન કર્યા પછી પાછા જઈએ. જો કે થોડો ધીમો વરસાદ પણ ચાલુ છે અહીંયા. હવે પાછા આપણે ફરી નવા રસ્તાની મુલાકાત માટે જઈએ છીએ કે જે એકદમ જંગલમાંથી પસાર થાય છે એની મુલાકાત લઈએ. જુઓ, ચારે તરફ માત્ર ને માત્ર જંગલ છે અને તમે જોઈ શકો છો ખૂબ જ ભયાનક રસ્તા છે અને એમાં પણ વધારે વરસાદના કારણે છે રસ્તાઓની સ્થિતિ પણ ઘણી બધી છે એ તમે જોઈ શકો છો કે ખરાબ થઈ ગયેલી છે. તો તેમ છતાં મારા મિત્રના કહેવા પ્રમાણે કે અહીંયા લોકેશન ખૂબ સારું છે, લોકો જોઈ શકે એવું લોકેશન છે, તો આપણે સ્પેશિયલી આ રસ્તા પરથી આગળ વધીએ છીએ.
અવનવા જે પક્ષીઓ છે એ પણ આપણને અહીંયા જોવા મળતા હોય છે. જોઈ શકો છો તમે. આમ તો પ્રકૃતિ ખૂબ જ નિરાળી હોય છે, પરંતુ જ્યાં સુધી પ્રકૃતિ શાંત હોય ત્યાં સુધી જે નિરાળી લાગે છે. બાકી પ્રકૃતિ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, હમણાં થોડા દિવસ પહેલા છે એ ખૂબ જ અતિવૃષ્ટિ થયેલી અહીંયા, કે જેના કારણે એની પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ છે ધારણ કરેલું હતું. જો ખૂબ જ અતિવૃષ્ટિના કારણે રસ્તા છે એ પણ એકદમ બિસ્માર હાલતમાં આપણને જોવા મળે છે. ખૂબ જ ભયંકર મુશ્કેલીઓ દ્વારા આપણે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છીએ. જુઓ, રસ્તો તમે જુઓ. જેને કહી શકાય કે ગીરની જે સાચી મજા છે એ આ રસ્તાઓમાં જ છે. ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી અને આશરે થોડા ઘણા સારા રસ્તા ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને હવે તો જે બગીચાઓ છે એ પણ આપણને નજરે ચડે છે કે આપણે હવે ઘણા બધા નજીક છે એ પહોંચી ગયા છીએ. જે રસ્તા ઉપરથી આપણે પસાર થયા એ રસ્તો અત્યંત વિકરાળ સ્થિતિમાં હતો. અને સૌથી અગત્યની વાત તો કે ભાઈ અહીંયા આવા જ વિસ્તારોમાં અત્યારે ચોમાસા દરમિયાન છે એ સાવજ છે, દીપડાઓ છે એ આપણને જોવા મળે છે. પરંતુ તેમ છતાં સાહસનું એક કાર્ય છે કરી નાખ્યું તમારા માટે, કે જેથી તમે પ્રકૃતિને છે એ અંદરથી છે એ તમે નિહાળી શકો. ખૂબ જ જૂનો કૂવો જેને આપણે કહી શકીએ. શકો છો મિત્રો કે આ કૂવો છે કે જે આપણને હાંડા જેવો દેખાય છે, અને હકીકતમાં કૂવાનું નામ જ છે હાંડા કૂવો, કે જે જંગલની વચ્ચે આવેલો છે. એક સુંદર મજાનો છે એ કૂવો છે. ચાલો આપણે, જોકે પૂર્ણ રીતે છે ભરાઈ ગયેલો છે. આની અંદર જો આપણે કાચબાઓને પણ નિહાળી શકશું. જો ત્યાં તમે જોઈ શકો છો. બે કાચબા છે ત્યાં રહેલા છે. જો આનો આકાર જ એ રીતનો છે જેના કારણે કૂવાનું નામ જ હાંડા કૂવો છે. જો હવે હાંડા કૂવાને તમે જોઈ લીધો, પરંતુ હવેનો અહીંનો જે આ રસ્તો છે ભાઈ, જોઈ શકો છો સંપૂર્ણ રીતે પાણી પાણી પાણી, ચારે તરફ માત્ર પાણી તમને જોવા મળે છે. ગાડી પણ ઘણી બધી છે ડૂબી ગયેલી છે. જો મિત્રો, ઘણી મુશ્કેલીઓ સહન કરી અને આખરે બહાર નીકળ્યા તો જુઓ એક અલૌકિક દ્રશ્ય. ગીરનું હૃદય એવી સરસ્વતી નદી.
જોઈ શકો છો ખૂબ જ પ્રવાહવંતી છે એ આગળ વધી રહી છે. ધીમો ધીમો વરસાદ પણ હવે શરૂ થઈ ગયો છે. જુઓ સુંદર મજાના પ્રવાહગત આગળ છે એ ધસમસતી આ નદી છે એ પૂર પ્રવાહે આગળ વધતી જાય છે. જોકે જ્યારે વધારે પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે આ છેક અહીંયા સુધી આનું પાણી છે ફેલાયેલું હોય છે. જોકે આ આખું જે પાણી છે એ જંગલમાંથી છે એ બહાર નીકળી અને અહીંયા જાંબુર ગામ છે ત્યાં પહોંચે છે.